નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 6 યુનિટ 1 વેર વર યુ એ પાઠ ભણીશું. એમાં સૌપ્રથમ છે એક્ટિવિટી 1 વેર વર યુ. એ કાવ્ય છે જેનું આપણે શ્રવણ કરીશું. તમે પણ તમારી બુક ખોલો અને મારી સાથે ગાઓ. યુનિટ 1 વેર વર યુ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. એક્ટિવિટી 1. There were five in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were four in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were three in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were two in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There was one in the bed, and the little one said, good night. કાવ્ય સાંભળવાની તો મજા આવી છે ને? સારું, તમે પણ આ કાવ્ય લખજો. અને એના પછી આપણે આવે છે રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડ એટલે શું? તો સરખા પ્રાસવાળા શબ્દ કે જે તમને હોમ લર્નિંગની બુકમાં પણ આપેલા છે. આ બુક તો તમને બધાને મળી જ છે ને? એમાં પણ છે, જો અંગ્રેજી વિષયમાં રાઇમિંગ વર્ડ આ જ કવિતાના લખવાના છે. આપણે રાઇમિંગ વર્ડ શીખીશું. સરખો જેનો પ્રાસ હોય, જેનો ઉચ્ચાર સરખો હોય, લય સરખો હોય એને રાઇમિંગ વર્ડ કહેવાય. ચાલો મિત્રો, હવે આપણે શોધી કે રાઇમિંગ વર્ડ કયા કયા છે. રાઈટ. ચાલો હવે આપણે કોલમમાંથી શોધીશું કે રાઈટ નો રાઇમિંગ વર્ડ કયો છે. બોલો જોઈએ. સરસ. કયો છે? નાઇટ. જો બંનેનો પ્રાસ એકદમ સરખો આવે છે. રાઈટ અને નાઇટ. ટોલ નો કયો છે? શોધવો જોઈએ. ટોલ તો રોલ. વેરી ગુડ. ટ્રી નો? હા, ટ્રી. અલાઇવ કયો આવશે? બોલો. હાઈડ. સેન્ડ તો એન્ડ. સમજાઈ ગયા ને રાઇમિંગ વર્ડ? બીજા જે રાઇમિંગ વર્ડ છે એ તમે પોતે કરવાની કોશિશ કરજો. હા, હવે એના પછી આવે છે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 માં તમને ચિત્ર છે, બરાબર? આ ચિત્ર છે જેનું તમને વર્ણન કરવાનું છે. હવે આ ચિત્ર શેના આધારિત છે? તો એ ચિત્ર પ્રીપોઝિશન આધારિત છે. પ્રેપોઝિશન. પ્રી એટલે કે પૂર્વ અને પોઝિશન એટલે કે સ્થિતિ. કોઈ પણ વસ્તુની સ્થિતિ અંગ્રેજીમાં દર્શાવવા માટે પ્રીપોઝિશન વપરાય છે. કઈ વસ્તુ ક્યાં પડી છે એ દર્શાવવા માટે, બરાબર? જેવી રીતે કે આ બોટલ તમે જુઓ છો, દેખાય છે ને બધાને? બોટલ જો હું ટેબલ ઉપર મૂકું તો મને શું કહેવું પડે? ધ બોટલ ઇઝ ઓન ધ ટેબલ. એવી જ રીતે આ કપ છે. આ કપને પણ હું ટેબલ ઉપર મૂકું તો હવે કપ ક્યાં આપણને જોવા મળ્યો? ટેબલની ઉપર. તો કપ ઇઝ ઓન ધ ટેબલ.
is on the cup. એવી જ રીતે આ ડાયરી છે. ડાયરીને હું પર્સની ઉપર મૂકું છું તો ડાયરી is on the purse. સ્કેલ સ્કેલને હું ટેબલની ઉપર મૂકું છું તો સ્કેલ is on the table. એવી રીતે on એટલે ઉપર થાય. બરાબર. હવે આપણે બીજા શબ્દ તરફ આગળ વધીએ. અંડર અંડર એટલે કે નીચે. ચલો આપણે હવે બોટલની નીચે મૂકીશું. બોટલ ક્યાં છે? ટેબલની નીચે દેખાય છે ને બધાને. તો શું બોલીશું કે the bottle is under the table. બરાબર છે. એવી રીતે ચાલો આપણે હવે ડાયરી ટેબલની નીચે મૂકીએ. ડાયરી વિશે હું પૂછું, where is diary? ડાયરી ક્યાં છે? ડાયરી એટલે ક્યાં? is એટલે છે. તમે શું કહેશો? હા, સરસ. ડાયરી is under the table. બરાબર છે. પણ આમાં કોઈ પણ બે વસ્તુ વિશે તમને પૂછે છે તો આપણને આ વાપરવો પડે. એક છે તો આપણે is વાપરીએ છીએ, બરાબર, એક વચન છે. પણ જ્યારે બે વસ્તુ છે તો બહુવચન થઈ જાય છે. એક કરતાં વધારે વસ્તુ હોય તો આપણને આ વાપરવાનું હોય છે વર્તમાન કાળમાં. ભૂતકાળમાં શું વાપરવાનું એ પણ આજે આપણે શીખશું. જો હવે હું તમને એક પૂછું where is bottle and diary? બોટલ અને ડાયરી ક્યાં છે? સોરી, where are bottle and diary? ડાયરી અને બોટલ ક્યાં છે? તમે શું કહો છો? ડાયરી એન્ડ બોટલ આર અંડર ધ ટેબલ. કારણ કે બે વસ્તુ છે એટલે. બરાબર. અંડર એટલે કે નીચે, તમે સમજી ગયા હશો. એવી જ રીતે ઇન એટલે કે અંદર. કોઈ પણ વસ્તુ આપણે ક્યાંય મૂકી દઈએ તો એના માટે આવે ઇન. દાખલા તરીકે જો મારી પાસે આ ફોન છે, મોબાઈલ છે, એને હું મારી પર્સમાં મૂકું છું. મૂકી દીધું. હવે હું શું કહીશ? where is my mobile? તમે શું કહેશો? mobile is in the purse. ચોક. બરાબર. ચોકને હું કપમાં મૂકું છું. જો મૂક્યો ને. હવે તમને પૂછું where is chalk? બોલો. હા, સરસ. શું આવે? chalk is in the cup. કપની અંદર ચોક છે. બરાબર છે. એવી રીતે ઇન એટલે કે અંદર થાય. ચલો હવે હું ચોકને અહીંયા મૂકું છું લંચ બોક્સમાં. હવે તમને જ કહેવાનું છે કે આમાં શું બોલશું આપણે. where is chalk? chalk is in the lunch box now. હવે એ ક્યાં છે? લંચ બોક્સમાં છે. બરાબર. એવી રીતે આ ઇન થયું. હવે આગળ નિયર. નિયર એટલે કે નજીક. નિયર એટલે શું થાય? નજીક. કોઈ પણ બે વસ્તુ જ્યારે નજીક પડી છે ત્યારે આપણે નિયર વાપરીએ છીએ. દાખલા તરીકે આ પર્સ છે, લંચ બોક્સની નજીકની મૂકી. પૂછું where is purse? તમે ઓન ધ ટેબલ તો કહી જ શકશો, પણ મને જ્યારે નિયર વિશે બંને બાજુમાં છે એમ દર્શાવવું છે તો હું શું કહીશ? purse is near the lunch box. હવે હું એમ કહું cup is near blank. કપ ક્યાં છે? કોની નિયર? કોની નજીક? તમે શું કહેશો? purse. cup is near the purse. નિયર એટલે નજીક. બરાબર. હવે એના સિવાય પણ એક શબ્દ છે behind. behind એટલે કે પાછળ. કોઈ પણ વસ્તુ કોઈ બીજી વસ્તુની પાછળ પડી છે તેના માટે behind આવે. જેવી રીતે કપની પાછળ હું લંચ બોક્સને મૂકી દઉં છું. કહું where is lunch box? તમે શું કહેશો? lunch box is behind the cup. ચલો હવે કપની પાછળ આપણે આ સ્કેલને મૂકી દઈએ. બરાબર. where is scale? તમે શું કહેશો કે scale is behind the cup. બરાબર. આવી રીતે તમને આટલા પ્રેપોઝિશન આપણા પહેલા યુનિટમાં આવે છે. હવે એ જ પ્રેપોઝિશનનો ઉપયોગ કરી આપણે ચિત્રનું વર્ણન કરશું. તમારી એક્ટિવિટી 2 માં બુકમાં તમને આપેલું જ છે. બરાબર. એક ચિત્ર મારી પાસે છે. બધાને દેખાય છે ને આ ચિત્ર? જો હવે તમે આ તમારા પેજ નંબર 2 ઉપર ચિત્ર છે, નીચે પ્રશ્ન આપેલા છે. there are some children in the garden. બગીચામાં આપણે કેટલા બાળકો દેખાય છે? દેખાય છે ને બધાને બાળકો? તો પછી શું કહ્યું છે? કાઉન્ટ them. તેમને ગણો. ચલો આપણે ગણીએ કેટલા થાય છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આપણે શું કહીશું? 10. હવે બીજો છે કે નંબર ઓફ બોયઝ. છોકરાઓ કેટલા છે? ગણો જોઈએ. એક અહીંયા છે 1 2 3 and 4. પછી છે નંબર ઓફ ગર્લ્સ. છોકરીઓ કેટલી છે? ગણો. 1 2 3 4 5 and 6. 6 છોકરીઓ છે. પછી છે રાઇટ ધેર નેમ. તો નામ તમે જોઈ શકો છો કોણ કોણ છે. જય, સંજય, સુનીતા, ગીતા, ઇરફાન, મહેશ, મોના, સોના and શ્રેષ્ઠા. બરાબર.
સીસો. તો આપણે શું કહીશું? મહેશ હવે સીસો ઉપર બેઠો છે. બેઠો છે ને, ઉપર છે. ઉપર માટે મેં તમને શું શીખવાડ્યું હતું? ઓન. શું શીખવાડ્યું હતું? ઓન. હા, તમે શું કહેશો? મહેશ ઇઝ ઓન ધ સીસો. હવે તમને એમ કોઈ પૂછે કે વેર આર ઇરફાન એન્ડ મહેશ? ઇરફાન અને મહેશ ક્યાં છે? બે જણાનું છે. તો બે જણા માટે તમે શું વાપરશો? શું વાપરશો? સરસ, આર. ઇરફાન એન્ડ મહેશ આર ઓન ધ સીસો. વર્તમાન કાળમાં એક જણા માટે ઇઝ આવે છે, કોઈ છોકરાની કે કોઈ પુરુષ, ત્રીજું પુરુષ એક વચનની વાત કરતા હોઈએ. પણ જ્યારે બહુવચન એક કરતા જ્યારે વધી જાય છે ત્યારે શું આવે છે? આર આવે છે. સરસ. હવે આગળ વધશું. આમાં જ ત્રીજો પ્રશ્ન છે. જો કહ્યું તો મેં તમને કે બે કરતા વધારે આવશે. વેર આર સોના એન્ડ મોના? બે જણા છે ને, સોના અને મોના બંનેનું ભેગું પૂછ્યું છે. ચલો શોધો શોધો, ક્યાં છે સોના એન્ડ મોના? અહીંયા છે, હિંચકા ઉપર, સ્વિંગ ઉપર. આપણે શું બોલશું? સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ. સોના અને મોના હિંચકા પર છે. એના પછીનો પ્રશ્ન, આ જય એન્ડ સંજય ઓન ધ સીસો? જય એન્ડ સંજય સીસો ઉપર છે. હિંચકદાના પર છે કે નહીં? જુઓ, આર્યો જય, આર્યો સંજય છે? નથી. નો, they are not on the seesaw. તેઓ સીસો ઉપર નથી. પછી who is on the slide? સોરી, છઠ્ઠો પ્રશ્ન, is નીરવ behind the tree? નીરવ છે ક્યાંય પણ? જુઓ, behind the tree, ઝાડ. behind એટલે તમે શું કહ્યું તો યાદ કરો, પાછળ. સરસ. ઝાડની પાછળ નીરવ છે? નથી. કોણ છે ઝાડની પાછળ? જુઓ જરા, સંજય. સરસ, સંજય is behind the tree. પછી who is on the slide? આરી સ્લાઇડ. જુઓ, કોણ છે સ્લાઇડની ઉપર? who એટલે કોણ, is એટલે છે. કોણ છે? રેશમા. સરસ, રેશમા is on the slide. એના પછી who was skipping? સ્કીપિંગ મતલબ કે દોડા કૂદવા. કોણ કૂદે છે? એક છે સુનીતા, એક ગીતા અને એક ઈવા. એ ત્રણ જણા દોડા કૂદે છે. બરાબર. એના પછી વોટ ઇઝ રેશમા ડુઈંગ? આમાં રેશમા ક્યાં છે? જુઓ, આર. સ્લાઇડ ઉપર. પહેલા એક પ્રશ્ન આવી ગયો છે, સ્લાઇડિંગ. રેશમા ઇઝ સ્લાઇડિંગ. એના પછી વોટ આર સુનીતા એન્ડ ગીતા ડુઈંગ? સુનીતા અને ગીતા શું કરે છે? જુઓ, સુનીતા એન્ડ ગીતા એ પણ દોડા જ કૂદે છે. તો they are skipping. સરસ. તો આ એક્ટિવિટી તમને બધાને સમજાઈ ગઈ હશે. બરાબર ને? હવે એના પછી એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 માં શું છે? ફક્ત આપણને સંવાદ સાંભળવાના છે અને લખવાના છે, વાંચવાના છે. ટીચર સે, રમેશ, give me your sharpener please. હવે મને કોઈની પાસે કોઈ વસ્તુ માંગવી છે. બરાબર. દાખલા તરીકે આ રમેશ છે, એની પાસે હું માંગુ છું give me your sharpener please. મને તારો સંચો આપને જરા બેન. તો રમેશ શું કહે છે? here it is. are. આમ કહે છે here it is. are. મેમ, are. દેવો તમે. હું શું કહીશ? મને કોઈ વસ્તુ આપે તો આપણે કહીએ છીએ, બોલી છે થેન્ક યુ. put it on the table. ટેબલની ઉપર મૂકી દીધું તો મૂકી દીધું અને બરાબર. એવી જ રીતે ઈલા છે, જયંત put your eraser on the table. એ કહે છે કે જયંત તારી ઇરેઝર રબર છે એ ટેબલની ઉપર મૂક. ઓ સ્યોર, કે ભલે. થેન્ક્સ આપણ કહે છે ઈલા. દક્ષા says give me your sketch pen દિવ્યા. દક્ષા શું કહે છે કે દિવ્યા તારી સ્કેચ પેન મને આપ. નો સ્કેચ પેન સોરી. તો દક્ષા શું કહે છે? ઓકે, give me your hat pen. તારી hat pen મને આપ. here it is. are. દાખલા તરીકે હું તમને, તમે મને કહો મેડમ પ્લીઝ give me your chalk. તો હું તમને આમ આપું. બરાબર. તમે શું કહેશો? થેન્ક યુ. here it is. તમે here it is. are. તમે શું કહેશો? થેન્ક યુ. બરાબર. તો આવી રીતે આ સંવાદ છે. એના પછી આ ટેબલ આપેલી છે જેની વસ્તુ બધી દર્શાવવાની છે, ક્યાં કોની વસ્તુ છે આપણે અહીંયા સમજી ચૂક્યા છીએ. બરાબર છે. એના પછી આવે છે આ હાજરી. હવે એમાં આપણને શીખવાનું છે વોઝ અને વર. એ આપણા માટે નવા શબ્દ છે. જેમ કે મેં તમને પહેલા જ કહ્યું કે વર્તમાન કાળમાં જ્યારે એક જણો હોય ત્યારે તમે એક જણા માટે ઇઝ વાપરતા હતા. એવી જ રીતે ભૂતકાળમાં જ્યારે એક જણો હોય ત્યારે તમે તેના માટે વોઝ વાપરો છો. બરાબર. જ્યારે વર્તમાન કાળમાં એક જણો હોય ત્યારે તમે એના માટે ઇઝ આમાં બહુવચનમાં આર. એવી રીતે ભૂતકાળમાં એક જણા માટે વોઝ અને ભૂતકાળમાં બે જણા હોય એક કરતા વધારે હોય તો વર વપરાય છે. એ જોઈએ આપણે આમાં જ એક્ટિવિટી 4.
ઓકે, ચલો હવે એમાં પહેલું નામ છે રાજેશ. હવે આમાં આપણા ભૂતકાળની વિગત આપેલી છે, બરાબર. હાજરી આપણી જે પૂરાઈ ગઈ છે આગલા અઠવાડિયાના, આપણને એમ સમજવાનું છે કે આગલા અઠવાડિયાની હાજરી છે અહીંયા આપણી સામે છે. એમાં પહેલું નામ છે રાજેશ. ચલો હવે હાજરીમાં જોઈને કહીશું કે રાજેશ આપણને હાજર હતો કે નહીં. મંડે એટલે સોમવારના હાજર હતો, બરાબર. મંગળવારના હાજર હતો, બુધવારના હાજર હતો. સરસ. હવે આપણે જોઈશું પ્રિયા. પ્રિયા મંડેના હાજર હતી. ટ્યુઝડેના નામ નથી આવી, એબ્સન્ટ હતી જો. અને વેનસડેના એબ્સન્ટ હતી, ક્યાંક બહાર ગઈ હશે, બરાબર. તો હવે આપણે હાજરી વિશે લખવાનું છે. તો કેમ લખીશું? પહેલા આપણે એક જણાવવું જોઈએ. જો હવે ખાલી આપણે રાજેશનું પહેલા જોઈએ. પહેલા વાક્યમાં રાજેશ હાજર છે મંડેનો તો વોઝ. ને કઈ ને ભૂતકાળ માટે એક જણ માટે વોઝ આવશે. હાજર એટલે કે પ્રેઝન્ટ. અને ઓન મંડે કે રાજેશ સોમવારના હાજર હતો. પણ મને જ્યારે હવે બે જણા વિશે વાત કરવી છે, મને એમ કેવું છે કે પ્રિયા પણ હાજર હતી, રાજેશ હાજર હતો તો પ્રિયા હાજર હતી, બંને આવ્યા કલેક્શન કરતા હતા. હા, તો હું કેમ કહીશ છું? હું એમ કહીશ રાજેશ and Priya were present on Monday. બરાબર છે. આપણને એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે આપણે એક જણો છે, ત્રીજો પુરુષ એકવચન છે, તો આપણે શું વાપરીએ છીએ? was. અને જ્યારે બે જણાની વાત કરું છું ત્યારે આપણે were વાપરીએ છીએ, બરાબર. were જેમ તમે કહો છો. હજી તમે એક વાક્ય હું બે વાક્ય સમજાવી દઉં, પછી આગળના તમે પોતાને પ્રયત્ન કરવાનો છે. ચલો હવે આપણે પ્રિયા એબ્સન્ટ છે ટ્યુઝડેના, એનું વાક્ય બનાવવાનું. કેમ બનશે? તમે બોલો. હા, પ્રિયા વોઝ એબ્સન્ટ ઓન કયો વાર હતી? જુઓ. હા, ટ્યુઝડેનો. ચલો હવે આપણે એક દિવસ રાજેશને ગેરહાજર કરી જોઈએ. બંને જણાની ગેરહાજરી છે, બંને હાજર છે, આપણે સમજી લો કે ચલો અહીંયા ગેરહાજર કર્યું. હવે બંને જણા આ વિશે ગેરહાજર બતાવે છે. આ વખતે તમે બનાવશો. બે જણા છે, તમે શું વાપરશો? એક માટે વોઝ તો બે માટે શું વપરાય? વોર. સરસ. રાજેશ and Priya absent on કયો વાર છે ભાઈ? વેનસડે. સારું, તો તમને સમજાઈ ગયું હશે ને કેવી રીતે ભૂતકાળમાં એક વચન એટલે એક વ્યક્તિ માટે આપણે શું વાપરીએ છીએ અને બે વ્યક્તિઓ ત્યારે શું વાપરીએ છીએ, બરાબર. તો આગળની પ્રવૃત્તિ એના પર જ આધારિત છે ને. હવે એના પર આધારિત બીજી એક પ્રવૃત્તિ તમને બતાવું. જો ક્યાં છે જોયું. અરે એક્ટિવિટી 10 ઉપર જવાનું. મને દેખાય છે ને? જો હવે આપણે આને સમજીએ. પહેલા તો આ સમજવાનું છે. ટુડે ધીસ વીક, ધીસ મંથ અને ધીસ યર. ટુડે એટલે આજે, ધીસ વીક એટલે આ અઠવાડિયું છે, વર્તમાનકાળની વાત છે. ધીસ મંથ એટલે આ જ મહિનો, અને જ્યારે ધીસ યર એટલે આ વર્ષ, હમણાંની વાત છે. જ્યારે અહીંયા ભૂતકાળની વાત છે. તમે આ નોટમાં જરૂરથી નોંધજો. યસ્ટરડે એટલે ગઈકાલ, કે જે પૂરું થઈ ગયું, ભૂતકાળ. લાસ્ટ વીક ગયો અઠવાડિયું, એ પણ પૂરું થઈ ગયું છે, બરાબર. લાસ્ટ મંથ એટલે કે ગયો મહિનો, એ પણ પૂરો થઈ ગયો. લાસ્ટ યર વર્ષ પૂરું થઈ ગયું. તો કોની સાથે શું આપું છું? આટલું તમને સમજાઈ જાય ને તો આ આખો યુનિટ તમને આવડી ગયું સમજ, બરાબર. આપણે સમજી જોઈએ. આઈ સાથે જ્યારે વર્તમાન કાળમાં હોય, હું અત્યારે ક્યાં છું? સ્કૂલમાં અત્યારે છું ને. મને એમ કેવું હોય કે હું અહીંયા આજે સ્કૂલમાં છું, તો હું શું કહીશ? આઈ એમ ઇન સ્કૂલ ટુડે. આજે હું સ્કૂલમાં છું, અત્યારે છું, એટલે આઈની સાથે હું એમ વાપરીશ. હવે તમે સ્કૂલમાં છો અત્યારે, યુ આર ઇન સ્કૂલ ટુડે. તમે આજે સ્કૂલમાં છો. પછી તેઓ બીજા કોઈ વ્યક્તિ વિશે વાત કરતા હોય તો તેઓ ધે આર ઇન ધ સ્કૂલ. અમે સ્કૂલમાં છીએ તો વી આર ઇન ધ સ્કૂલ. બહુવચન કોઈ હોય એની સાથે આર આવે. પછી હી, સી અને ઇટ ત્રીજો પુરુષ. હી એટલે તમને ખબર છે કે આપણે છોકરા માટે વાપરીએ. કોઈ પણ છોકરાનું નામ છે, જય છે, સંજય છે, તમારામાંથી કોઈ છે, બરાબર. એક જણ છોકરી કોઈ છે, તમારી બેન છે, એના બધા માટે ઈજ આવશે. બીજી વસ્તુ માટે પણ ઈજ આવશે. પણ જ્યારે બહુવચન થઈ જાય
બે છોકરી કે બે છોકરાઓ, તમારામાંથી બે વિદ્યાર્થીની વાત કરું તો આર આવે. હવે એમાં જ ભૂતકાળમાં હવે હું એમ કહું કે કાલે હું ભુજ હતી, એમ કદાચ સમજી લો ઉદાહરણ તરીકે, I was in Bhuj yesterday. કાલે હું ભુજમાં હતી. તમે કાલે ક્યાં ગયા હતા બધા ફરવા? ચાલો તો you were in, ક્યાં જશો તમે લોકો? માંડવી. ઓકે, you were in માંડવી yesterday. કાલે તમે બધા ક્યાં હતા? માંડવી ફરવા ગયા હતા. we આપણે બધા કાલે મેદાન પર હતા. we were on the playground yesterday. એવી રીતે ધ્યેયની સાથે વર આવે, બહુવચન સાથે વર, અને વળી પાછું આપણે he, she અને it, છોકરા છોકરીનું નામ હોય, એજી વસ્તુ હોય. my mother એ પણ ત્રીજા પુરુષ એકવચન, my teacher, my father એ બધા આમાં જ આવે છે, ત્રીજા પુરુષ એકવચન એની સાથે was આવે ને. તો એવી જ બ્લેન્ક તમારી ખાલી જગ્યામાં આપેલી છે જે તમને કરવાની છે. જો ટુડે બ્લેન્ક સેટરડે, ટુડે ની વાત કરી પેલી ખાલી જગ્યામાં. ટુડે સાથે મેં તમને કહ્યું કે એક જ વસ્તુ હોય તો ઇઝ આવે, તો ટુડે ઇઝ સેટરડે. બીજી ખાલી જગ્યા છે ધીસ યર આઈ ઇન ક્લાસ 6. ચલો થોડુંક આપણે બોર્ડ પર સમજીએ, તમને વધારે ખ્યાલ આપો. ધીસ છે ને, ધીસ અને આઈ, તો તમને મેં જે બોર્ડ બતાવ્યું એટલું જ તમને જોવાનું છે ભાઈ કે આમાં ધીસ છે અને આઈ છે, તો હું શું કરીશ? ધીસ છે, ધીસમાં અત્યારે ધીસ યર અને ધીસ યર છે જાણ, અને આઈ છે તો હું શું વાપરીશ? જો શું વાપરીશ? એમ. આટલું તમને યાદ રહી ગયું તો આ બ્લેન્ક્સમાં ભૂલ આવે નહીં. પછી ધીસ વીક, ચાલો be in school. ચલો જુઓ, this week છે ને, are you this week અને week શું છે? are. શું લખશું આપણે? are. ચલો હવે આગળની બ્લેન્ક આપણે જોયું. my friends here today. ટુડે છે, my friends છે, બહુવચન સાથે શું આવશે? આર. જોઈ લો, આર ટુડે, આર બહુવચન શું આવે છે? આર. આ બધી વર્તમાન કાળની ખાલી જગ્યા. હવે આપણે થોડી ભૂતકાળની જોઈએ. શું લખેલું છે? yesterday blank Friday. yesterday સાથે શું આવે? જો આ yesterday છે એની સાથે એકવચન હોય તો was આવે. એકવચન સાથે નીચે લખેલું છે તો was જ આવે. બરાબર? પછી લાસ્ટ યર હાઈ બ્લેન્ક ઇન ક્લાસ 5. છેલ્લા વર્ષે હું 5મા ધોરણમાં હતો. ને હવે તમે કહેશો કેવો મને? આરો લાસ્ટ યર. મેં તમે કીધું ને લાસ્ટ યર અને આઈ છે તો શું છે? જો was. સરસ, સમજાયું? ચલો આપણે વધારે જાણીએ. બધાનું લઈ લઈએ આપણે, બધા 5મા ધોરણમાં હતા. શું કે લાસ્ટ યર ની ઘણા બધા જણા છે. એક જણો હોય તો was અને ઘણા બધા તો શું આવે? બોલો. was. વેરી ગુડ. તો આવી જ રીતે તમારો આખો આ ટોપિક છે, યુનિટ છે. આશા રાખું છું તમને સમજણમાં આવી ગયો હશે. અને તમને હું થોડું ગલેશન પણ આપી દઉં ને જે તમે સમજ્યા. ગલેશનમાં કરજો. એક તો આ હોમ લર્નિંગની બુકમાં તમને ઓલરેડી રાઇમિંગ વર્ડ લખવાના જ છે. તમને ખબર જ છે કે આમાં આપેલા છે. કવિતા બાકી કરો, રાઇમિંગ વર્ડ લખો. અને એના સિવાય આપણી પોતાની જ બુકમાં, અંગ્રેજીની બુકમાં તમને ચિત્રનું વર્ણન કરવાનું કહ્યું છે. જો તમારી યુનિટમાં છે મેં જેવું ચિત્ર બતાવેલું એવું ચિત્ર આમાં પણ છે વર્ણન કરવા માટે. તો એ તમે વર્ણન કરજો. આ રહ્યો છો પેજ નંબર 9 ઉપર બગીચાનું કોણ ક્યાં છે. આમાં નામ તમે પોતે આપી શકશો. ઓકે, થેન્ક યુ.